ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. સો લગ્ન સ્પેશિયલ મૂવી આવી ગયું છે અને આની જે સ્ટાર કાસ્ટ છે એ મલ્હાર ઠાકર છે, પૂજા જોશી છે અને મિત્રા ગઢવી છે. તો આ મૂવી કેવી છે એના બારામાં વાત કરીએ. સો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સો મલ્હાર ઠાકરની મૂવી જ્યારે આવે છે, આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર છે, તો એમની મૂવી જ્યારે આવે છે તો આપણું એક્સપેક્ટેશન્સ ખૂબ હાઈ હોય છે કે આપણને એક જબરદસ્ત એન્ટરટેનમેન્ટ જોવા મળશે. સો આ મૂવીમાં પણ મલ્હાર ઠાકરનું તમે પરફોર્મન્સ અગર જુઓ તો તમને ખૂબ જ મજા આવશે. એમની જે ડાયલોગ ડિલિવરી છે, એમના જે એક્સપ્રેશન છે, જ્યારે મલ્હાર ઠાકર સ્ક્રીન ઉપર આવે છે ત્યારે તમને ખૂબ મજા આવશે. સો સ્ટોરી જે છે એ એવી છે કે મલ્હાર ઠાકર જે છે એ મહેતા પરિવારના શેખર છે, જેના લગ્ન જે છે એ પારેખ પરિવારની દીકરી એટલે કે સુમન સાથે નક્કી કરવામાં આવ્યા છે અને આ લગ્ન જે છે ડેસ્ટિનેશન વેડિંગ હોય છે એટલે એ મહેસાણામાં થાય છે. સો એના વચ્ચે મિત્રા ગઢવીનો રોલ જે છે એ તમે એક્સપેક્ટ કરશો કે હમણાં આવશે, પણ એમનો રોલ એકદમ વચ્ચે અને બહુ લેટ આવે છે અને એ એક કેમિયો કહી શકીએ તમે, એક્સટેન્ડેડ કેમિયોના રીતે આવે છે. એ આખા મૂવીમાં એ જોવા મળતા નથી અને આખી જે મૂવી છે એ લગ્નને આધારિત જ છે, લગ્નની આજુબાજુ ફરે છે. સંગીત વધારે અને લગ્ન વધારે એ આ બે જ વસ્તુ છે. બાકી બધી રસમ બહુ ઓછી દેખાડવામાં આવી છે, નહીં બરાબર. બાકી ગીતની હું વાત કરું તો ઝૂલણ મોરલી છે એ સોંગ ખૂબ સરસ છે. બાકી મ્યુઝિક છે નહીં, બીજીએમ થોડું લો છે, પણ તમારા પૈસા વસૂલ તો મલ્હાર ઠાકરને જોવામાં જ થઈ જવાના છે. મલ્હાર ઠાકરનું પરફોર્મન્સ ખૂબ સરસ છે. પૂજા જોશી બહુ બ્યુટીફુલ લાગે છે, સારી લાગે છે સ્ક્રીન ઉપર. એ બંનેની જોડી, હમણાં એમની વેબ સિરીઝ પણ આવવાની છે વાતમાં. સો એમની જોડી જે છે એ વીર અને ઈશાના શ્રીમંતમાં પણ સારી લાગી હતી. સો લગ્ન સ્પેશિયલ મૂવી એક સ્ટોરીની હું વાત કરું તો બહુ એવરેજ સ્ટોરી છે, એક નોર્મલ સ્ટોરી છે. એવું કંઈ ઇનોવેટિવ અને એકદમ સારું એવું તમને જોવા મળશે કે એકદમ એક્સ્ટ્રીમ વાવ એવું કંઈ જોવા મળશે નહીં તમને. મૂવી બહુ ટૂંકી છે, 1 કલાક 50 મિનિટ, પણ 1 કલાક 50 મિનિટ પણ ક્યારેક તમને લાંબી લાગશે. સો મૂવી જે છે એ વન ટાઈમ વોચ છે, ટાઈમપાસ છે, તમે એકવાર જરૂરથી જોઈ શકો છો. મિત્રા ગઢવી જ્યારે આવે છે આ મૂવીના અંદર ત્યારથી તમને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવામાં મજા આવશે. ત્યારથી મૂવી થોડીક વધારે ફાસ્ટ પકડી છે એવું લાગી રહ્યું છે. બાકી ઓવરઓલ ટાઈમપાસ માટે એકવારથી જુઓ અને તમે જોઈ છે તો જણાવજો તમે કેવી લાગી, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.